ધોનીએ તારા પાન લગને હવે કરીએ અમારો બચા રોજો કયા દરા બેરું તમે ધૂળતા અમારો મારી વાત યાદ કોએ મારી વાત હોંદો તો યાદ કોએ નવા લગના દળીની વાત હોજો બીજો મારો ભાઈને બાપ છે યાદ કોએ ઓ બાપ આ શું વાત કરી છે ત્યાં તો ચામડાના પડદા તોડી નાખ્યા ક્યાં અને મારી 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 ને ત્યાં ચામડા તોડી નાખ્યા ક્યાં ત્યાં તો રચીન્દ્ર છાયો પડવા નહીં દેતા અને તું વળી તઈ ખેતની વાત કઈ કરી ક્યાં ઓ બાપ આ શું ત્યારે વાત દીકરા કરી ક્યાં આ પેલા ડોહા જેવા ગયેલા છાના બે ત્યાં ગઈ અરે ઓ ભાઈ તું વળી એટલો બધો કામ ગભરાઈ ગયો એટલે આપડે તો દીકરીના મા બાપ થયા આપણે હું ગહન કપાઈ જવાનું હે એટલે દીકરીના મા બાપ ની કોણ વાત લઈને નહીં જતો અને તેના કઈ વિશે કરશે નહીં કરે પાછી આવશે લા એમાં થયું શું લા શું આપણે આ વડાઈ ચૂલા કે આ કોણ લઈને જાય જગાની ઉપર એ વાત લઈને જાય કામડા તોડી નાખે ઓ ભાઈ આ બધા ના જશો કોઈ બ્રાહ્મણ ના બોલાવો અને કોઈ બ્રાહ્મણ ને મોકલો બ્રાહ્મણ માર્યો ગાય મારી બરાબર અરે એને જીલવી છે ને જીલશે ને વાત તો પાછી આવશે એમાં થયું શું ના એમાં કે છે હાલા એ વાત સાચી કે છે બોલાવો તારા બ્રાહ્મણ ને કે છે બાબા દયા રે બામણે તો મહારાજ મારા ટીપણાયો ને મારી જોડે બાનરદ બુધવાળા આ બામણે રખનો ભરેલો ટીપણું બીપણું ગાઢો કઈ નાખ્યું આ વેલો વેલો આવ્યો પાન મેલા મેં આવા ચોરે વહી બેહી રહેલા હતા પેલો બામણ આવી બેઠું ભાઈ શું છે તમારા હવે છો મારા એક વાત છે છોકરીની અને છોકરીની વાત કરવાની છે કે હવે એ મારું કામ છે કોને નાખી દી કે છે લાવો હું જાઉં અને વાત એમને ચોક્કસ કરી આવું કે જો ભાઈ ચોક્કસ કરો તો આ નવા નગર ના ધણી ની જોડે જાઓ અને જો એની વાત તમે લાવો ને એનું લગ્ન લખી લાવો ઓ મારા બાપા શું વાત કરે અલા મારું ભાગી નાખે ત્યાં કરી કે અને મારી મારી મારા ચામડા ઊંધા તોડી નાખે કે ત્યાં તો કે છે ત્યાં વાત લઈને જાય જ કોણ કે છે બધા ગયેલા છાના વળી બોલ્યા એટલે ભાઈ હવે એમાં હું મારવાના હતા કે એને જીલવે છે તો જીલશે નહીં જીલવે તો પાછા આપજો એમાં થયું હું દીકરીના મા બાપ આપડે કહેવાય અને દીકરીના મા બાપ કોણ વાત લઈને નહીં જતો કે અને એમાં થયું શું એમાં કે છે અરે આપડે તો દીકરીના મા બાપ કશું વળે નહીં જવાનું આનાથી એને કઈ વિશે કરશે નહીં કહ્યું તો હવે ના તો કે છે એમાં થયું શું ખુશી ખુશી બની ગયો એટલે અહીંયા આટલું મળી ત્યાં કઈ કેટલું મળશે હું આ બે દફડા મારવાના છે મારી લે છે પણ લાય હું જઉં એમાં થયું શું પેલું ઢોકણું બોકણું પેલું ગાલી અને પોતાની માથે બ્રાહ્મણ હેડ્યો માથે આ પાઘડી નો ડબૂચો મેલેલો આ ચોબગલીઓ પહેરેલીઓ છે આ બામણ હેડો હેડો યાદ કોઈ આ હાડી પણ છે નો બુદ્ધ નો બેરો બાજી ગયો તો
પૂતના બેરાની મહી મારો દેવ બેઠેલો. મનની અફીણની ટાંકી વળાય કચુંબો ફરી રહેલો છે. જેવો આરામ ખુરશી પર બેસી રહેલા હતા અને પેલા બ્રાહ્મણ ને જોયો. મન કે છે ફુલદેવ પ્રધાન રામો રજુ બેહી રહેલા. હે રામા અદભુત. જી મારા આમાં બ્રાહ્મણ કઈથી આવે? તો કોને મળે? બરાબર બ્રાહ્મણ કઈથી આવે ને કઈ જવું છે? બામણ ને બોલાય ચોરા પર આવી અને બામણ ને બેહાડ્યા. દેવની હામાં બેઠા. અરે મહારાજ તમારે કઈ જવું અને તમે કઈ આયા હતા? અરે મહારાજ હું અહીં જ આવ્યો છું. તો કે કેમ આયા? તો કઈ વાત ના હારું હું આવ્યો છે કે છે અને વાતની માટે હું આવ્યો છું. હું કેવું છું તમને? તો કે કયો શું વાત છે તમારી? મોએ બોલ્યો નહીં. ઢોકળી કાગળ લખેલો હતો મારા જીવના હાથ મેં આલ્યો યાદ ગોએ દેવે દાંતોરાની ઉપર વાંચી જોયો. તારી માનો બામણ મારું તારી નો મારા સોરાની ઉપર તું કોણ વાત લઈને આવ્યો? હાથ મેં નેત્ર નો ફટકો ઝાડો યાદ ગોએ નેત્ર નો ફટકો મારા છવા ટાકના પર કે અને વાપરવા માંડો મારા દેવે. વાહ મારા દેવ હું જેવો તમને આલો તો બીજું કોઈ આલે. અને પરદાની તમે જે વાજો પરદાની કહો વાજો મારા દેવ. અને મોગો લાલાવજે મારા દેવ યાદ કોઈ કહો જોયે મારી ઘોર ઓમ લઈ ઘોરો તો પછી મારા દેવ મારો તારા નામ ને મારા જીવ દેવ મારો મારા બાબા કાજે મારા દેવની ગોળે નો ફટકો જે વાપરવા માંડ્યો બ્રાહ્મણ ની ઉપર બ્રાહ્મણ ને લોટ પોટ બનાવી દીધો. ડાયા શાના જે રજબૂત આગળ ફરી વાર મહારાજ હા 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 શું કરો મહારાજ શું કરો છે એમ આગળ બધા ડાયા શાના રજબૂત ફર્યા ને પેલો ભગવાન પેલા બ્રાહ્મણ ને કે પાસે કરી દીધો. મહારાજ બ્રાહ્મણ હત્યા ના કરશો. ગાય ને મારી બ્રાહ્મણ ને મારે બરાબર. અરે મારા હારાની એને કઈ લાજ આવી કે કાલે મારી દીકરીઓ આ ચોરા પર આવે એનું શું હે? અને હા એને વાત લઈને એને કઈ વિચાર આવ્યો અહીં વાત લઈને આવતા કે છે મહારાજ આ હોય આવે એમાં થયું શું મહારાજ? એ તો બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ લઈને આવે એમાં થયું શું? નહીં આ વાત લઈને આવે જ કેમ મારા ચોરાની પર અને કેમ મારા ચોરા પર પકડી જાય? એને મારું ના થાય એને બાકી મેલું કે એમ પેલા બ્રાહ્મણ ને છે પેલા ક્યાંય ખૂણામાં લઈ જાય સંતાડી દીધો કયા ગરમ લીધો. પેલા રોજ જે બેહે રોજ એ વાતો ચીતો કરે અને પેલા છે રોયા કોયા કચુંબા પીવે અને પેલા વાતો કરે. પેલા મય પછી વાતો ચલાવે. અલા એક વાત સાંભળો મારી કે શું વખારે દેવને ના કરવું હોય અને દેવને જો કે ના કરવું હોય એના જેવા કે આવા રામો રજૂ નહીં
એની વેળે તો બરાબર કઈ એક પડવા સોન પડી રહેતા કે અલ્યા કે નગર ધારવાળી કેવા કે હે નવા નગરવાળી કેવડાવી કે છે હે પેલા મયો મય વાતો પેલા રજબૂત કરતા દેવ શું કે અલ્યા શું વાતો કરો? કશું નહીં મારા જે તો અમારી વાતો કરીએ છીએ, બીજું કઈ નહીં કહેતા. અલ્યા હું જાણ પર ખબરદાર તો વાત કરી યાદ રાખજો કે ના મારા એમ કરતા કરતા 4-5 દાડા થયા. 4-5 દાડા થયા તો પેલા રજબૂત કે મહારાજ નવા નગરવાળી ના કેવડાવે. પણ એક વાત સાંભળો, આપણા ચોરા પર વાત આવેલી કેમ દવા દઈએ? ના દવા દે, પણ આ રામો રજબૂત નહીં તમારો એવાની વેરા કરી આલે ગમે પરવાડા પડી જાય છે અને પછી આવશે બેહવાની માટે. એમાં થયું શું મહારાજ કે છે? એટલે ભાઈ તમે બધું આ ઊંધું મારો છે, કોક દાડો મારી દીવીઓ જતી રહેશે કે છે. પણ ના મહારાજ આ રામા રજબૂત ની જોડે કરી આલો અને એ પરવાડે પડી જાય છે કે છે અને પરવાડે થી બેહવા આવશે તમારો ચોરે કે છે. એટલે ભાઈ હવે તમને એવું જાણ પડતી હોય તો જાઓ કે કરો કે છે. મારે શું કે છે? મારા લગન ઠરાવ બનાયો બ્રાહ્મણ ને પછી બોલા હે બ્રાહ્મણ આવો કે આવો કે પેલા ક્યાં ગમે પેલા બ્રાહ્મણ તેડી તે ચોરા પર બેઠા. મહારાજ લખો લગન. બહુ સારી વાત છે, લખો બાપા. કોણ ના કે પેલા બ્રાહ્મણ ના લગ્ન જોવા માંડ્યા તો છઠ ના લગ્ન નીકળ્યા. છઠ ના લગ્ન નીકળ્યા, કંકુ ના ચાંદલા કર્યા, કપાળે ચોખા પાન ચોંટાડ્યા, ગોળ ખવાયા નહીં ચોરાની ઉપર લગાન લઈને બામણ હેર્યો યાદ ગોળ. પેલું ને સરપાવણી નામ આવ્યા. બામણ ને ખુશ ખુશ બનાવી દીધા ચોરાની પર. બામણ રાજીના મોર થઈ ગયા. બામણ રાજીના મોર થઈ જાય. બામણ ખુશીમાં 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 જાય પેલા મેલા પર. હા થાય ભાઈ દફડા ગમે તેવા બાગત પણ ખુશી થયો. ખુશી પણ બની અને જાય ને પેલા રઘુદ આવા બધા ચોરે વળી બેઠા ગલા. પેલા બામણા 5-7 દાડા આવવા લાગ્યા અને બામણ આવે છે પણ કેવું કરી આવે છે કોને માલુમ કે. અને પણ એવું રાખો જો એને કપાળે કંકુ નો ચાંદો છે તો અપટ કરેલું છે કે તાર વગર હોય જ નહીં. હાલ એ બધી થઈ છે. ઝૂકો આવ્યો ને કપાળે કંકુ ન લેખ દોયા, બાબના કપાળે ચોખા ચોંટાડેલા જોયા. કઈ કર્યું ખરું લાગે ગમે એમ થયું પણ કર્યું કે હા વાત ખરી કે. બામણ આવીને બેઠક ભાઈ કેવું કર્યું? અરે લગન લીધું કે. અરે શું વાત કરે લીધું લગન કે? લગન લઈને છઠની જાન આવશે કે અહીં હે છઠની જાન આવશે. ઓ બાબરા જેવું વાત મારી મારો રબૂર પડવાને જાય છે. તમતમતા બનાવો, મોરા ને મદમતા બનાવો, પાંચવાણી ના પકવાન મારો, હાથ મારવા માંડો મારા નવા નગર ની મહી. બાપરા ખવડાવવા માંડ્યો, તૈયાર બનાવ્યો. હીરા નો ખૂબ નાખ્યો યાદ ગોએ, હીરા ના ખૂબ નાખીને દાદો પણ સોંધાર્યો યાદ ગોએ. કન્યા માંડવે યાદ ગોએ. દીકરી પહેરાવો ને દીકરીના મા બાપ ને અરે કેમ દીકરીના મા બાપ બોલે કે ભાઈ જાન આવે કુંવારી જાન કેવી રીતે જમાડો છે, કુંવારી જાન કેવી રીતે તમે ખવડાવો છે. કોઈનું કોઈ ટચ ના થાય, આપણા પર કહેવત ના આવે, આપણા પર કોઈનો બોલ ના આવે અને આપણા પર કોઈ કહેવતા ના આવે અને આપણો મેલો ના ગવાય. કેવી રીતે સારી રીતે જમાડો, બેહાડો, ઉઠાડો, ખવડાવો, પીવડાવો
અને હારી તરેથી એમના ઓરામણા કરો. એવું કહેવત જરાય ના લાવશો. જે કઈ જોયે તે હાલશું કે બંધ કરી મા બાપને રાગ માતા નથી યાદ ગોએ ગાજો પણ આવ્યો યાદ ગોએ આ ચોરી મંડપ બાંધેલો એ તો આ ચોરી પણ મંડપની મઈ આ બ્રાહ્મણ લગન બનાયા યાદ ગોએ મંગળ ફેરા ફરવી બધી વાતે જાન હારી છે જમાડી કરી બધું ત્યાર બધું કરી અને જાન પછી વરાય. પરવારે એક થંભો મેલા લે કે પરવારે પેલા છે બારો બાકી પરવાર પર જતા માતા મેંદે જાણી દેવના જેવો કલેવર દેખાય, દેવના જેવું રૂપ દેખાય, દેવના જેવી બધી જ વાતે દેવના જેવું દેખાય. પેલા તો જાણે કે ના નવા નગર નો ધણી જ છે. આજ મારા રાજા સાથે બહુ દફલાયા છે ને બહુ સાથે આ બહુ એ ભૂખ્યા છે. લાવ હારી તરેની ઊંઘી હારું રસોઈ બનાવ. પેલા એક થંભા મેલની પર છે હારી તરે બધી ભાજી રસોઈ બનાવી ચાર બનાવી બધી ખાંગાનો બાદર પીસી દીધો છે અને પોતાની બધા હાથ પગ જોડાઈને જમાડવાની સારું બેઠા ખાવા બેઠો ગાદી ઉપર બધા હવાને લાજુ યાદ ગોળે ઉજળી વાજળી બધું ચાપ. પેલો હજુ કે છે કે કઈ છે? હા છે કે બાપ મારા રાજા બાપા ડફલાયા છે, બહુ જગ્યાએ રખડ્યા છે, બહુ જગ્યાએ ફર્યા છે, મારા રાજા ભૂખ્યા છે. તે પેલી થપેલી મેં કાઢી જે હતું કે બધું નાખી દીધું. એ ઉજળી બાજુ ચાપ હજુ કઈ છે? પેલો પોપડો બોપડો ઉખેડ્યા છે ચાપ હજુ કઈ છે? કયું રાજા આવે કઈ ફરી વાત બને. પેલી મન મેં વિચાર કર્યો બાપ મારા રાજા બહુ જગ્યા રખડ્યા છે, બહુ જગ્યા ફર્યા છે, બહુ જગ્યા રખડામણ થઈ છે તે મેં ખાઈ ગયા. ત્યાં પેલીના મનને શું હતું? જો કરી નો હેઠો ગ્રાસ એક ગ્રાસ મને મળી જાય તો મારો જીવ છે તે અમૃત. એ પ્રમાણે પેલી પેલો છે તે વાત જોઈને બેસી પણ પેલો તો જેવો ખાવા બે એવું મારી ચાપ તૈયાર ઝાટક કઈ નાખે. પેલો જોડાળે નથી બચતું રોજે તૈયાર થઈને ચાલ્યો રામો રબૂત કઈ જાય કઈ આવે છે પૂછવા જોતો ખરા તમે રોજે કઈ જાવ છો? પેલી મનમાં વિચાર કર્યો નો યાર નગર ના નવા નગર નો ધણિયા નો કોઈ ભૂખ મારા માથા માર્યો છે કે પેલી ને ખબર પડી ગઈ કે કોઈ ભૂખ મર્યું છે કે આ જરાય કઈ અવાજ તો નહીં લગાડે કે આ બે ચાર પાંચ ફેરા બનાવી તો ઉહેડ વાળી ચાપ કઈ નાખે તરી ઝાટક કઈ નાખે કે આલીના પોપડા હાથું ખાઈ જાય કે અને આ તો કે કશું નહીં બસવા દેતો કે હે ઓ ભાઈ બધાય તો હા લાગી હોય તો બધું કઈ નાખે નહીં કરી નાખતા. ઓ બાબરા કઈ જાવ છે ને કઈ નથી જતા મારે તો સભા મેં જવું પડે છે મારે સભા મેં ક્યાં વગર ના ચાલે યાદ ગઈ. હું આવું કે તારું કામ નહી. મને કોઈ કે ઓળખેતા મને કે શું પેલા બહેરું ઉદય હંગાત લાવ્યો તાર મારો જવાબ શું આલવો કે ના ના એવું ના કર્યું. કોઈ મને ઓળખાના એ પ્રમાણે હું બનું તો એવું કેવું બને છે તને ના ઓળખે છે જો હું બની ના ઓળખે ઘર કોઈ મરદંગી પોશાક પહેરી લીધો કોઈ ઓળખ પડે નહીં કોઈ ઓળખે ના
બાબો મરદંગી પોશાક પહેરી લીધો. કેમ આવા કઈ મને ઓળખ છે? રામો રજબૂત જોઈને ખુશી થઈ ગયો કે આવા કઈ કોઈ ના ઓળખે છે. હે કોઈ ના ઓળખે. કાકા એવું કહેજો, જો તમને પૂછે તો એવું કહેજો કે મારો નાનો હારો આવ્યો, એવું કહેજો. કે હાલ હું તમે જોડાવું. બે રેવત ત્યાર બનાવી, બે રાંગો વાર્યો અને આ ઘોડા મારી. 5.5 રજબૂત બેહી રહેલા છે, જેવું ચોરાની ઉપર બેહી રહેલા છે. મારા બાપ રજબૂત આયો, ચોરાય ગાડી આયો. દેવ બોલી ઉઠાવો મને કેશરાવજી. રજબૂતની ગોળે કોણ આવે છે? બાપ પૂછો આ કોણ છે ને કોણ નથી? એ આમાં રજબૂત આ કોણ આયા છે? કે ભાઈ મારો નાનો હારો આવ્યો. હે કે મારો નાનો હારો એવું કે છે ને એને નાનો હારો લાવો, રામ રામ જબર કહી આપો. ઓ બાપ રામ રામ જબર કરવા ઉભા થઈ ગયા છે. મારા દેવ ના રામ રામ જબર કરવાની હારું. ચોરાની હેઠળ પગ દે ને રામ રામ જબર કરવા જાય. સોનાની ચૂડિયા તમે ખખડી યાદ ગોએ. ઓ બાપ મારા બાપ મારા ચોરાની ઉપર ને દગો કર્યો યાદ ગોએ. મારી દેવીઓ નહીં આવે મારા ચોરાની ઉપર. ભલે જોયે મારા ચોરાની ઉપર મારી દેવીઓ નહીં આવે. મારા ચોરાની ઉપર મારી દેવીઓ ચોરો ઠંડી જશે. મારી દેવીઓ ચોરાની પછી ઠંડી જાય એવા કામ બનાયા છે કે પોતાની મેટક જેવું એવી વાત કરી. ઉપરથી રજબૂત જે ઉઠી ગયા. ઓ બાપ દગો થઈ ગયો કે ચોરાની ઉપર શું કરી આવ્યો છે, હવે કેમ કર્યું છે? પેલો પોતાની મેં રામો રજબૂત પોતાનું છોતર લે પાછો ફરી ગયો. પોતાને મહેલ પર જતો. જેવો બીજો દાડો થયો ને, બીજે દાડે અથેરી મૂળ શીખીને છે ને મારી દેવીઓ યાદ કર, પણ દેવીઓ ના આવી જરા. બાપ મારી દેવીઓ ના આવી કે વળી એક દાડો દવા રહી, બીજે દાડે હવે અથેરીમાં હોય શીખીને બીજે દાડે દેવીઓ યાદ કર્યો, દેવીઓ ના આવી. ઓ મારા બાપ મારા ચોરો ઠંડી ગયો મારી દેવીઓ ક્યાં, અને મારા ચોરા પર મારી દેવીઓ જતી રહ્યો. ઓ બાબા દેવરા જતો પાન મેલું ને પાણી મેલી યાદ ગોએ. પર સગો કટાર મેલો મારા છવાટા મસ્તક મોઢું મારા દેવે સગા કટાર ની ઉપર બચાયો કરવા માંડી મારા દેવે રે. મહારાજ તમે દેવ આયા છો, તમે દેવ પ્રગટ બન્યા છે, પણ મારા દેવ
આ તારા ગુલામ કોઈ દાદા દુઃખ હોય તો હારી હા, અને બધું સાથે જે કઈ દુઃખ હોય તો હટાવી દેજે મારા દેવ, અને તારા ગુલામ કોઈ અવાજ કરજે. હા હા મારા દેવ, અરે કઈ હોય તો તું કહેતો જજે. જે કદી મારો સવાલ થઈ ગયેલો છે, જ્યાં કદી દુઃખ તારીને લાવું તો મારા દેવની ઓળખાણ રાખજે. તપસ્યાની પર જતા રહ્યા અને તપસ્યાની ઊંધા મસ્તકે તપસ્યા સદુગમના દરવાજે ગાળવા માંડી. પેલા બેને ખબર પડી બાપ નવા નગર પછી ત્યાં જેવું તો તપસ્યા પર જતા રહ્યા, આપણે શું એની કરીશું, ચાલો આપણે કે काशी में आयो गगनी ऊपर करवतिया ऊंधो થઈ ગયો. ઓ કરવતિયા કરવા મારી પર મેલો, ઓ ભાઈ કરવા એમના મેલાય રાધા છો નવું કામ લાવો ને પછી તમારી પર કર્મ મેલો. મેલી યાદ ગોએ હુકમ લાયા. આ કરવતીએ સોનાના પાટણે ઊભો થઈ ગયો. કરવતિયા કરવત મેલો મારી પર. બાપ કેવા કરવા દેવા છે તારે, તમે બોલો માર મારા મારો જીવન નવા નગર આખી ચાર બુના ઘેર વતા લેવું. કરવતિયા કરવત મેળને મારી પર. આ કરવત મેળું યાદ કરી ઉપર. એક દાતરું ગંગા મેં બીજું દાતરું જમના મેં નો જીવ નીકળ્યો ગોદન મેં લઈને થમદો યાદ ગોએ. બહાર માતા મેળ દે ઓ માદરા કરવતિયા કરવા દોજો નહીં તમે. આ મારી પર કરવત મેલો. બોલી હમણાં કરવત મેલાય તમારી પર. રાધા પર રણછોડ લાવું કમલાવો. કરવત મેલું છે તમારી પર. આ દરબાર મેલી લોચો યાદ ગોએ. આ રાધા રણછોડ લાવું કમલી યાદ ગોએ. આવું કમલે માતા મેળ દે. આ કરવતીએ કુવે ઊભી થઈ ગઈ સોનાના પાટડે. કરવતિયા દયા બંધવા મારા. આ કરવત મારી પર તમે મેલો ને યાદ ગોએ. બોલ મારી કરવત કેવા લેવા. બાપ મારો તો ને કરવત મારી પર તમે મેલો ને. આ કરવત મોટી કરવતી આએ. એક દાસરું જમના में બીજું દાસરું ગંગા में. નો જૂનો ચરદલી ઉપર. બીજી ફાતમા ને બેડે